નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી। આજે હું તમારા માટે માં મેલડીનો એક એવો સત્ય ઘટના પર આધારિત ઇતિહાસ લઈને આવ્યો છું, જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। એક નાનકડા ગામની આ વાત છે। આ ગામમાં કરસન નામનો એક અત્યંત ગરીબ પણ સાચા હૃદયનો અને ભક્તિભાવ વાળો માણસ રહે છે। કરસનની પાસે મિલકતમાં માત્ર એક નાનકડું ખેતર અને ખેતરના શેડે આવેલું એક જૂનું લીમડાનું ઝાડ છે। આ લીમડાના ઝાડ નીચે કરસનની કુળદેવી માં મેલડીનું એક નાનકડું સ્થાનક આવેલું છે। આ કરસન આખો દિવસ મજૂરી કરે, પરસેવો પાડે, પણ જ્યારે સાંજ પડે ને ત્યારે માં મેલડીના દીવા બત્તી કર્યા વગર અને માતાજીને બે હાથ જોડ્યા વગર અન્નનો એક દાણો પણ મોઢામાં નાખે નહીં। માં મેલડી ઉપર એનો અખૂટ વિશ્વાસ છે। આ જ ગામમાં એક ધનજી નામનો મોટો શેઠ રહે છે। પૈસાનો અને સત્તાનો એને ભારે અહંકાર છે। એક દિવસ આ ધનજી શેઠની નજર કરસનના પેલા ખેતર પર બગડી। શેઠને ત્યાં પોતાનું એક મોટું ગોડાઉન બનાવવું હતું। શેઠે કરસનને પોતાના બંગલે બોલાવ્યો અને કહ્યું કે, હે કરસન, તારું ખેતર મને આપી દે, તું જે માંગીશ એ પૈસા હું તારા મોઢે મારીશ। ત્યારે કરસને બે હાથ જોડીને અત્યંત નમ્રતાથી કહ્યું કે, હે શેઠ, ખેતર તો હું તમને આપી દઉં, મને કોઈ વાંધો નથી, પણ ત્યાં મારા ખેતરના શેડે મારી રમેલની માં મેલડીનો વાસ છે। મારી માતાનો ઓટલો હું ક્યાં લઈ જાઉં? એ જમીન તો મારી માતાજીની કહેવાય, મારાથી એ જમીન વેચાય નહીં। આ સાંભળતા જ ધનજી શેઠને ખૂબ ગુસ્સો આવ્યો અને હસીને બોલ્યા, અરે ગાંડા, આવા પથ્થરોમાં વળી માતા હોતી હશે? તું સીધી રીતે ખેતર ખાલી કરે છે કે પછી હું મારી તાકાત બતાવું? કરસને ના પાડી એટલે શેઠે પોતાના માણસો મોકલીને બળજબરીથી ખેતર પર કબજો કરી લીધો અને જે પેલો માં મેલડીનો ઓટલો હતો ને તે તોડી પડાવ્યો। કરસન જ્યારે ત્યાં ગયો અને આ દ્રશ્ય જોયું ને ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો। તેણે આકાશ સામે જોઈને બે હાથ જોડીને કહ્યું કે, હે મારી મેલડી, હું તો એક પામર અને ગરીબ માણસ છું, મારી કોઈ તાકાત નથી કે આ પૈસાવાળા શેઠ સામે લડી શકું। પણ હે માં, આજે તારો ઓટલો તૂટ્યો છે, હવે તારો ન્યાય તું જ કરજે, તારા સિવાય હવે મારો કોઈ બેલી નથી। આમ કહીને કરસન આંસુ સારતો પોતાના ઘરે જતો રહ્યો। હવે મિત્રો, માં મેલડીનો પ્રકોપ શરૂ થાય છે। શેઠે ત્યાં મોટું ગોડાઉન બનાવવાનું કામ ચાલુ કરાવ્યું, પણ જેવા પાયા ખોદવાની શરૂઆત કરી ત્યાં કામ કરતા મજૂરો અચાનક બીમાર પડવા લાગ્યા। કોઈને તાવ આવવા લાગ્યો તો કોઈના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા। શેઠે બીજા નવા મજૂરો બોલાવ્યા તો ગોડાઉનની દિવાલો દિવસે ચણાય અને રાત્રે આપોઆપ ધરાશાયી થઈ જાય। શેઠને મનમાં થયું કે આ તો કોઈ સામાન્ય વાત હશે, કદાચ બાંધકામ કાચું હશે। પરંતુ એક દિવસ રાત્રે શેઠનો એકનો એક જુવાન દીકરો અચાનક પથારીમાં તરફડવા લાગ્યો। એના આખા શરીરે જાણે કોઈએ અગ્નિ ચાંપી હોય એમ ભયંકર બળતરા થવા લાગી। દીકરો રાડો પાડીને રડવા લાગ્યો। શેઠે મોટા ડોક્ટરોને બોલાવ્યા, વૈદ્યોને બતાવ્યું, પણ કોઈને આ રોગ પકડાતો ન હતો। બધી જ દવાઓ નિષ્ફળ ગઈ। દીકરાની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે જાણે હવે થોડા કલાકોનો જ મહેમાન હોય। ત્યારે શેઠની પત્ની રડતા રડતા બોલી કે, હે શેઠ, તમે પેલા ગરીબ કરસનની જમીન પડાવી અને પેલી મેલડીનો ઓટલો તોડ્યો છે ને, બસ ત્યારથી જ આપણા ઘરમાં આ બધું શરૂ થયું છે। આ કોઈ ડોક્ટરોનું કે દવાઓનું કામ નથી, આ તો માં મેલડીનો કોપ છે। જો મારો દીકરો મરી જશે ને તો આ તમારી દોલત શું કામમાં આવશે? શેઠનો બધો જ અહંકાર હવે ઓગળી ગયો હતો। પોતાના દીકરાના જીવ સામે હવે એમને પૈસાનો કોઈ મોહ રહ્યો ન હતો। મધરાતે ધનજી શેઠ ઉઘાડા પગે દોડતા કરસનની ઝૂંપડીએ પહોંચ્યા। કરસન સૂતો હતો, તેને ઉઠાડીને શેઠ સીધા એના પગમાં પડી ગયા અને રડવા લાગ્યા।
હે કરસનભાઈ, મને માફ કરી દો. મારા પૈસાના અહંકારમાં હું ભૂલી ગયો હતો કે ગરીબની હાય અને મેલડીની ઝાડ કેટલી ભયંકર હોય છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ હવે મારા દીકરાને બચાવી લો. ત્યારે કરસને શેઠને ઊભા કર્યા અને અત્યંત શાંતિથી કહ્યું કે, હે શેઠ, હું તો એક સામાન્ય મનુષ્ય છું. હું કોઈને શું સજા આપું અને શું માફ કરું? માફ કરવાવાળી તો મારી બેટી મેલડી છે. ચાલો એ જમીન પર અને મારી માની માફી માંગો. એ દયાળુ છે, જરૂર માફ કરશે. બંને જણા મધરાતે ખેતરમાં પેલા તૂટેલા ઓટલા પાસે આવ્યા. ધનજી શેઠે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને આંખમાં આંસુ સાથે બાધા લીધી કે, હે માં મેલડી, હું અજ્ઞાની તારો પ્રતાપ સમજી શક્યો નહીં, પણ મારા દીકરાનો જીવ બચાવી લે માં. હું વચન આપું છું કે આખી જમીન હું કરસનને પાછી આપી દઈશ અને કાલે જ અહીંયા તારું ભવ્ય મંદિર બનાવીશ અને આજીવન તારી સેવા કરીશ. અને ચમત્કાર જુઓ મિત્રો, જેવો શેઠે આ સંકલ્પ કર્યો અને માની માફી માંગી, ત્યાં જ થોડીવારમાં શેઠના ઘરેથી ફોન આવ્યો કે દીકરાની બળતરા એકદમ શાંત થઈ ગઈ છે અને તે અત્યારે પથારીમાંથી ઊભો થઈને બેઠો છે. આ સાંભળતા જ શેઠને ખાતરી થઈ ગઈ કે દુનિયામાં જો કોઈ સત્ય હોય તો એ માં મેલડી છે. બીજે જ દિવસે ધનજી શેઠે એ જમીન કરસનને પાછી સોંપી દીધી. ત્યાં માતાજીનું એક ભવ્ય મંદિર બનાવડાવ્યું, માતાજીનું નિવેદ કર્યું અને આખા ગામને જમાડ્યું. ત્યારથી આ ધનજી શેઠ પણ બધો અહંકાર છોડીને માં મેલડીના પરમ ભક્ત બની ગયા અને રોજ સાંજ સવાર ત્યાં દર્શન કરવા આવવા લાગ્યા. તો મિત્રો, આવા ઇતિહાસ છે મારી મેલડી માના. એ ગરીબનો બેલી છે, કોઈને નડે નહીં, પણ જો કોઈ ગરીબને રંજાડે ને તો મારી મેલડી એને છોડે પણ નહીં.